વલસાડ પોલીસે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને પકડી પાડ્યો છે, જેની ખજૂરભાઈએ ખૂબ વાહવાહી કરી છે. ખૂબ સારી વાત કહેવાય કે એમણે કહ્યું છે. પણ શું એ જ નીતિનભાઈ જાની અથવા તો ખજૂરભાઈ રાજકોટના આટકોટમાં જે દીકરીની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે એ વિષય ઉપર વાતચીત કરશે? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર. ગુજરાતના સ્ટાર એન્ટરટેનર અને સેવાભાવી વ્યક્તિ ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની, એમને તો કોણ નહીં ઓળખતું હોય, બધા જ ઓળખતા હશે. ગુજરાતના મોટા ભાગના લોકો હશે જેમણે એના કોમેડી વિડીયો જોયા જ હશે. કોઈ પણ ગુજરાતનો વ્યક્તિ એવો નહીં હોય કે જેણે એના કોમેડી વિડીયો નહીં જોયો હોય. આજે એમણે વલસાડ પોલીસની ખૂબ સારી કામગીરીની પ્રશંસા કરી છે, જેનો વિડીયો પણ એમણે શેર કર્યો છે. પહેલા તો આપણે વિડીયો જોઈએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ગુજરાત પોલીસ જયારે માનવતાનું કાર્ય કરે છે ત્યારે દિલથી સેલ્યુટ કરવાનું મન થાય છે. એવું જ કાર્ય વલસાડ પોલીસે કર્યું છે. વલસાડના ઉમરગામમાં 3 વર્ષની દીકરી પર દુષ્કર્મ થાય છે. દુષ્કર્મના આરોપીને વલસાડ પોલીસ માત્ર 1 જ કલાકમાં મહારાષ્ટ્ર ખાતેથી ઝડપે છે અને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને પ્રણ લે છે કે જ્યાં સુધી અપરાધીને કડકમાં કડક સજા નહીં થાય, આનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નહીં ચાલે, ત્યાં સુધી અમે શાંતિથી જપીને બેસવાના નથી. એટલે સમાજમાં આવા જે અપરાધી છે, આવા જે દુષ્કર્મના અપરાધી છે, એવા લોકોને સજા થવી જોઈએ અને સમાજમાં એક એવો મેસેજ સ્પ્રેડ થવો જોઈએ કે તમે આવા અપરાધ કરશો તો એની સજા પણ તમને તાત્કાલિક ધોરણે મળશે. એટલે વલસાડ પોલીસને સેલ્યુટ કરું છું, એસપી સાહેબની ટીમને સેલ્યુટ કરું છું. આજે તમે કાર્ય કર્યું છે એ બદલ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં જે બનાવની વાત કરવામાં આવી રહી છે એની વાત કરીએ તો 27 ઓગસ્ટે ઉમરગામના જે એક વિસ્તાર છે ત્યાં 3 વર્ષની બાળકીની સાથે અમુક ન કરવાની વસ્તુ છે એ કરવામાં આવી હતી, બાથરૂમમાં લઈ જઈને. હવે થયું એવું કે ચાલીમાં એક મહિલા હતી, આ બધું જોઈ ગઈ તો એણે જે છોકરી હતી ને એની મમ્મીને કહી દીધું અને પછી થઈ બબાલ. પોલીસ આવી આ મામલામાં અને પોલીસે આ આરોપીને 1 જ કલાકમાં પકડી લીધો, જે ખૂબ જ સારી કામગીરી કહેવાય. પણ આવી જ પોલીસની આટકોટના બનાવની વાત એ ક્યારે કરશે નીતિનભાઈ? બળાત્કાર તો ત્યાં પણ થયો છે, બળાત્કાર તો અથવા તો દુષ્કર્મ તો અહીંયા પણ થયું છે, પણ બે વ્યક્તિ સાથે આવી રીતના થયું છે તો એક વ્યક્તિમાં આપણે વખાણ કરવાના, બીજીમાં શાંત રહેવાનું, એવું કેમ? ત્યારે નીતિનભાઈ જાની અથવા તો ગુજરાતનો કોઈ વ્યક્તિ કે ગુજરાતની પોલીસની કામગીરીની પ્રશંસા કેમ નહીં કરે, સવાલો કેમ નહીં ઉઠાવે? પોલીસ કામગીરી કરે છે, એમાં કંઈ ના નથી. કામગીરીમાં આપણે બોલવું જ જોઈએ કે બહુ સારી કામગીરી થઈ છે અને ખરેખર આપણે આવી બધી જે રીતના કામગીરી થતી હોય એની વાહવાહી કરવી જ જોઈએ. પણ જ્યારે આટકોટની વાત આવે ત્યારે કેમ ભાઈ બોલતી બંધ થઈ જાય છે એ નથી સમજાતું. નીતિનભાઈ જાની વલસાડની વાતમાં બોલશો, પણ આટકોટની જે દીકરી છે એની સાથે બળાત્કાર થયો છે એ વિષયમાં કેમ નહીં બોલો? હવે એ તો હવે લોકોને જાણવાનું છે કે શા માટે એવું કરવામાં આવ્યું છે. નીતિનભાઈ, તમે ખૂબ ફેમસ છો. આટકોટની વાત ઉપર તમે વાતચીત કરશો ને તો ગુજરાત આખું સાંભળશે પણ ખરા, તમારી વાત માનશે પણ ખરા. અને આ બહુ ગંભીર બનાવ છે એટલે સાંભળશે, માનશે અને આ મુદ્દો જે છે આખા ગુજરાતમાં આવશે ખરા. કારણ કે બળાત્કાર ત્યાં વલસાડમાં જ નથી થયો, આટકોટમાં પણ થયો છે. એટલે આટકોટની પણ વાત કરવી જ જોઈએ. ધન્યવાદ.